પણ ના, એવું તો ચોક કોઈને આવડે. બસ કઈક કરી આલો. દર રવિવારે આજે નંબર આવી જાય, સ્ટેજ ઉપર જતો રહો, મારીને કઈક પૂછી લઉં. અલ્યા શું પૂછશો? પણ શું પૂછશો કહો? હું બધાને કોક બોલો પૂછો, હેડો તમારે શું પૂછવું? તો ચાલુ કરશે, મારી માર દીકરો મારું માનતો નહીં, મારી મને આ તકલીફ છે, મારી મને આ તકલીફ છે. અને પૂછી નહીં તે બહાર જઈને ભલે આ તો રહી જ કે. તો આ બધી તકલીફો શું મારી કહેવાની જરૂર છે? હું ઘેર બેઠા લોકોની માનતાઓ પૂરી કરતી હોય, જે બારેજા ધામ નહીં આયા, ખાલી વિડીયો જોવે અને મનથી પ્રાર્થના કરે કે આ બધાના કામ થતા હોય અને મારું કામ થઈ જાય, તો હું માં તારા રવિવાર આવી અને તારી આ માનતા પૂરી કરીશ. કે કોઈ રવિવાર ના આવ્યો હોય તો ઘેર બેઠાની માનતા પૂરી કરી આલું છું. તો તમે તો અહીં આવો છો, મારી નજર હોમે હું જોઉં છું, અહીંથી જો ફોટા પાડું છું બધાના, અને મારા કોમ્પ્યુટરમાં સેવ કરી લીધા ગેલેરી. ઓ બેઠી બેઠી જોઈશ કોનો આજે વારો. હા શું ખોટું? આ ફોટા પાડે ને એ અલગ છે, મારો કેમેરો જુદો છે. તોય મારા આવા કેમેરાની જરૂર પડે. સાચું ખોટું? એટલે હું તો આશા રાખું છું કે આવી રીતે કાયમ હસતા આવો અને કાયમ હસતા જાઓ. હું તો કોઈ રડતું આવે ને તોય મારા એવા આશીર્વાદ આલું છું કે રડતા આવે અને મારા ધામ આવીને પછી હસતા જાય. દુઃખી થઈને આવે, મારા ધામ આવીને સુખી થઈને જાય. મારી તો હર હંમેશા આવી મારા ભગવાનનો મંગલ કામના કરું છું. પણ મારાથી થાય એટલું કરું ને હું. બીજું તમારે તો થોડો પ્રયાસ કરવો પડશે.